ગુડ મોર્નિંગ એન્ડ જય ભારત ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. હું અમિત મોવલિયા અદ્વૈત એચીવર્સ તરફથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. અદ્વૈત એચીવર્સ જે છે એક એવું પ્લેટફોર્મ છે કે જે ગુજરાતની અંદર બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ગુજરાતી ભાષાની અંદર કરાવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ માટે જે છે એ જેડબલઈ અને નીટની પ્રિપેરેશન જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર થતી હોય છે, પણ ઇંગ્લિશ જે છે એ બેરિયર તરીકે હોય છે. તો આ બેરિયરને ઓછું કરવાનું કામ જે છે એ અદ્વૈત એચીવર્સ દ્વારા થઈ રહ્યું છે. તો આજે જે છે આપણે 12th સ્ટાન્ડર્ડનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજના લેક્ચરની અંદર મુખ્ય આપણે 4 વસ્તુઓ કવર કરીશું. વિદ્યુત ભાર એટલે શું, વિદ્યુત ભારના પ્રકાર, કોઈ પણ દ્રવ્ય છે એને વિદ્યુત ભારિત કરવાની રીત અને વિદ્યુત ભારના વિશિષ્ટ ગુણધર્મો. તો પહેલી વાત કરીએ વિદ્યુત ભાર એટલે શું. તો શું વિદ્યુત ભાર જે છે એની કોઈ ઇમેજ બનાવી શકાય કે વિદ્યુત ભાર જે છે આવો દેખાતો હશે, તેવો દેખાતો હશે? શું આપણે એની મિકી માઉસ જેવી કે સિંહ જેવી કે કોઈ પણ એનિમલ જેવી આપણે એની ઇમેજ બનાવી શકાય કે વિદ્યુત ભાર આપણે કેવો દેખાતો હશે? તો ના, બિલકુલ નહીં. વિદ્યુત ભાર જે છે એની કોઈ પણ પ્રકારની ઇમેજ નથી બનાવી શકાતી. એનું કારણ એ છે કે વિદ્યુત ભાર જે છે એ કોઈ એક ફિઝિકલ વસ્તુ નથી. હવે જો વિદ્યુત ભાર કોઈ ફિઝિકલ વસ્તુ નથી, જો આપણે એની ઇમેજ નથી બનાવી શકતા, આપણે વિદ્યુત ભારને જોઈ નથી શકતા, તો આપણે વિદ્યુત ભારનો અભ્યાસ કેવી રીતે કરશું? આપણે ખબર કેવી રીતે પડી કે વિદ્યુત ભાર નામની કોઈ વસ્તુ જે છે એ હોવી જોઈએ? તો વિદ્યુત ભાર જે છે એની ઓળખ જે છે એ એક એક્સપેરિમેન્ટની અંદર થયેલી. એ એક્સપેરિમેન્ટ આપણે જોઈએ. એક્સપેરિમેન્ટમાં શું હતું કે સાયન્ટિસ્ટ જે છે એ સાયન્ટિસ્ટે 2 ઇલેક્ટ્રોન લીધા. હવે 2 ઇલેક્ટ્રોન જે છે એને જ્યારે કોઈ એક સર્ટેન ડિસ્ટન્સ ઉપર ગોઠવવામાં આવે તો બંને પાસે કંઈક ને કંઈક માસ છે. તો આ માસને કારણે એમની વચ્ચે જે છે એ ગુરુત્વાકર્ષણ બળ લાગવું જોઈએ. સર આઇઝેક ન્યૂટને કીધું હતું કે કોઈ પણ દળ ધરાવતા 2 પદાર્થો હોય તો એમની વચ્ચે જે છે એ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પણ અહીંયા શું જોવા મળ્યું કે ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે, પણ એ ઉપરાંત એક બીજું અપાકર્ષણ બળ લાગે છે અને એ અપાકર્ષણ બળનું મૂલ્ય જે છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં ઘણું વધારે છે, જેને નામ આપ્યું ઇલેક્ટ્રિકલ ફોર્સ. તો આ અપાકર્ષણને કારણે બંને ઇલેક્ટ્રોન જે છે એકબીજાથી દૂર જતા રહેતા હતા. તો સાયન્ટિસ્ટે વિચાર્યું કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ એટ્રેક્શન ફોર્સ હોય એ તો નોર્મલ વાત છે, પણ આ અપાકર્ષણ બળ ક્યાંથી આવ્યું કે જેને કારણે આ બંને ઇલેક્ટ્રોન જે છે એકબીજાથી દૂર જતા રહે છે? પછી એ લોકોએ 2 પ્રોટોન લીધા. જે હસતા હશે એ ઇલેક્ટ્રોન હશે અને જે રડતા હશે એ પ્રોટોન હશે. ઇલેક્ટ્રોન શું કામ હશે ને પ્રોટોન શું કામ રડે એ આપણે પછી જોશું. તો પછી જ્યારે 2 પ્રોટોન લીધા તો 2 પ્રોટોનને પણ જ્યારે એકબીજાની નજીક ગોઠવવામાં આવે તો બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ તો હતું જ, પણ એ ઉપરાંતનું જે છે એ એક અપાકર્ષણ બળ હતું જેને નામ આપ્યું ઇલેક્ટ્રિકલ ફોર્સ. અને અહીંયા પણ અપાકર્ષણ બળનું મૂલ્ય જે છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધારે હતું. હવે છોડો 2 ઇલેક્ટ્રોન કે 2 પ્રોટોનની વાત નહીં કરવી. આપણે એક કામ કરીએ, એક ઇલેક્ટ્રોન લઈ લઈએ અને એક જે છે પ્રોટોન લઈ લઈએ. તો અહીંયા શું જોવા મળ્યું? અહીંયા જે છે એક તીવ્ર એટ્રેક્શન ફોર્સ જોવા મળ્યું, Fe ઇલેક્ટ્રિકલ ફોર્સ, જે ગુરુત્વાકર્ષણ બળ કરતાં ઘણું વધારે હતું. તો અહીંયા ત્રણેય કેસની અંદર જે છે એક વધારાનું ઇલેક્ટ્રિકલ ફોર્સ જોવા મળ્યું કે જે ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધારે હતું. અને એ ઇલેક્ટ્રિકલ ફોર્સને કારણે 2 ઇલેક્ટ્રોન દૂર જતા હતા, 2 પ્રોટોન દૂર જતા હતા અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે એ એકબીજાની નજીક આવતા હતા. તો આ ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગવા પાછળનું કારણ શું? તો જેવી રીતે ગ્રેવિટેશનલ ફોર્સ લાગવા પાછળનું કારણ જે છે એ તેના દળ છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળ છે, એના કારણે જે છે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તો એવી જ રીતે આ ઇલેક્ટ્રિકલ ફોર્સ લાગવા પાછળનું કારણ જે છે એ હતું ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર રહેલો વિદ્યુત ભાર. એનું કારણ શું હતું? ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે એની પાસે એક વધારાની પ્રોપર્ટી છે, એક વધારાનો ગુણધર્મ છે જેને નામ આપવામાં આવેલું છે વિદ્યુત ભાર. તો આમ વિદ્યુત ભાર જે છે એ એક મૂળભૂત ગુણધર્મ છે દળ જેવો. એની કોઈ પણ પ્રકારની વ્યાખ્યા આપી શકાતી નથી, એની કોઈ પણ પ્રકારની ઇમેજ બનાવી શકાતી નથી. વિદ્યુત ભાર જે છે એક ગુણધર્મ છે
જેવી રીતે કોઈ બાળક જે છે તોફાની હોય તો તોફાની હોવું એ એનો ગુણધર્મ છે, એવી રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે એના પરનો એક ગુણધર્મ છે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારની વ્યાખ્યા આપી શકાતી નથી, પરંતુ વિદ્યુત ભારના જથ્થાનો એસઆઈ એકમ જે છે એ કુલમ્બ વ્યાખ્યાયિત કરેલો છે, જેને આપણે કેપિટલ C વડે દર્શાવી શકાય. બીજું, વિદ્યુત ભાર જે છે એ અદિશ રાશિ છે. અદિશ રાશિ છે એનો મતલબ એવો થાય કે સામાન્ય સંખ્યાની જેમ જ એના સરવાળા બાદબાકી કરી શકાય છે, જે તમે 11th સ્ટાન્ડર્ડની અંદર ભણેલા હશો. ઓકે, તો વિદ્યુત ભાર એટલે શું એ આપણને ખબર પડી ગઈ કે વિદ્યુત ભાર એક મૂળભૂત ગુણધર્મ છે, જેમ કે દળ, એની વ્યાખ્યા નથી આપી શકાતી, એની જથ્થાનો એસઆઈ એકમ છે કુલમ, અને એ અદિશ રાશિ છે. તો આટલી વસ્તુ જે છે એ આપણને ખબર પડી ગઈ. સેકન્ડ ટોપિક ઉપર આવીએ કે વિદ્યુત ભાર જે છે કેટલા પ્રકારના હોય છે. તો વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. એની અંદર રડતા પ્રોટોનનો વિદ્યુત ભાર આપણે ધન લીધેલો છે અને હસતા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણે ઋણ લીધેલો છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે જ્યારે બે સમાન વિદ્યુત ભારો જે છે એને એકબીજાની નજીક લાવવામાં આવે, સમાન પ્રકારના વિદ્યુત ભારો, એટલે કે કા બંને પોઝિટિવ યા તો બંને નેગેટિવ, તો એમની વચ્ચે જે છે એ અપાકર્ષણ બળ લાગે છે. સમાન પ્રકારના વિદ્યુત ભારો નજીક લાવવામાં આવે તો કેવું ફોર્સ લાગે? અપાકર્ષણ. એટલા માટે જ બે ઇલેક્ટ્રોન જે છે એની વચ્ચે અપાકર્ષણ લાગતું હતું અને બે પ્રોટોન વચ્ચે પણ અપાકર્ષણ લાગતું હતું. અને એવી જ રીતે જો અસમાન વિદ્યુત ભારો, એટલે કે એક પોઝિટિવ હોય અને એક નેગેટિવ હોય, તો એમની વચ્ચે જે છે એ આકર્ષણ બળ લાગે છે. તો આપણે એટલું ખબર પડી ગઈ કે વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે, ધન અને ઋણ. એમાં આપણે પ્રોટોનના વિદ્યુત ભારને ધન લઈએ છીએ અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને આપણે ઋણ લઈએ છીએ. સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ અને અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થતું હોય છે. તો અહીંયા વાત કરી આપણે વિદ્યુત ભારના પ્રકારની, અને ખાસ વાત કરી હસતા ઇલેક્ટ્રોન અને રડતા પ્રોટોનની. તો આપણે એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન પાસે વિદ્યુત ભાર છે. તો શું આ સિવાયને પણ કોઈ પાર્ટિકલ એવા છે કે જેની પાસે આ વિદ્યુત ભાર નામની પ્રોપર્ટી હશે? હા, તો એવા ઘણા બધા પાર્ટિકલ જે છે આપણને જોવા મળે છે કે જેની પાસે વિદ્યુત ભાર હોય છે. એક્ઝામ્પલ તરીકે આલ્ફા પાર્ટિકલ, એની પાસે પણ વિદ્યુત ભાર છે. તો અમુક વસ્તુ એવી છે, અમુક પાર્ટિકલ એવા છે કે જેની પાસે પહેલેથી જ વિદ્યુત ભાર છે. પણ જો આપણે કોઈ દ્રવ્ય અથવા કોઈ પરમાણુને વિદ્યુત ભારિત કરવો હોય તો કરી શકાય? તો હા, કોઈ પણ દ્રવ્ય જે છે એને આપણે વિદ્યુત ભારિત કરી શકાય. કેવી રીતે વિદ્યુત ભારિત કરી શકાય એ આપણે જોઈએ. તો આપણી પાસે એક પરમાણુ છે. આ પરમાણુ જે છે એ તટસ્થ છે. પરમાણુ કેવો છે? તટસ્થ. પરમાણુ તટસ્થ છે એનો મિનિંગ શું થયું કે આ ન્યુક્લિયસની અંદર જેટલા પ્રોટોન હશે એની આજુબાજુ એટલા જ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હશે. એટલે કે નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ઇલેક્ટ્રોન જે છે એ આની અંદર એક સરખા હશે. બરાબર છે? એટલે આ તટસ્થ પરમાણુ છે. હવે જો આપણે એને વિદ્યુત ભારિત કરવો હોય તો કેવી રીતે કરી શકાય? તો ફરતી બાજુ જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એ ઇલેક્ટ્રોનને જો બહાર કાઢી લેવામાં આવે, કોઈ બી એક ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન, તો જો આપણે ઇલેક્ટ્રોનને બહાર કાઢી લઈએ તો આ પરમાણુ જે છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ પ્રોટોનની સંખ્યા કરતાં ઓછી થઈ જશે. તો કે અહીંયા નંબર ઓફ પ્રોટોન જે છે, નંબર ઓફ પ્રોટોન એ નંબર ઓફ ઇલેક્ટ્રોન કરતાં વધી જશે. તો અહીં આ પરમાણુની અંદર પ્રોટોનની સંખ્યા જે છે મેજોરિટી થઈ ગઈ. તો પ્રોટોન ઉપર છે ધન વિદ્યુત ભાર, એટલે આપેલો પરમાણુ જે છે એ ધન આયન બની જાય છે. એવી જ રીતે આપણે ઇલેક્ટ્રોનને દાખલ પણ કરી શકીએ. સપોઝ આપણે અહીંયા ઇલેક્ટ્રોન જે છે એને દાખલ કર્યા, તો જો આપણે ઇલેક્ટ્રોનને દાખલ કરીએ તો નંબર ઓફ પ્રોટોન કરતાં નંબર ઓફ ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યા વધી જશે અને આપેલો પરમાણુ જે છે એ ઋણ આયન બની જશે. તો આવી રીતે જે છે એ કોઈ પણ પરમાણુને ધન આયન અને ઋણ આયન બનાવી શકાય. ઇલેક્ટ્રોન એટલા માટે હસતા હતા કે ઇલેક્ટ્રોન જે છે એ બહાર અને અંદર જઈ શકે છે. જ્યારે પ્રોટોન જે છે એ ન્યુક્લિયસમાં ફિટ કરી દીધા છે, એને ક્વોરન્ટાઇન કરેલા છે. એટલે પ્રોટોન બિચારા રડે છે કે ભાઈ અમને તમે ક્વોરન્ટાઇન કરી દીધા, અને ઇલેક્ટ્રોન જે છે એ મન ફાવે ત્યારે બહાર જાય, મન ફાવે ત્યારે અંદર આવે. એટલા માટે ઇલેક્ટ્રોન હંમેશા હસતા હોય છે અને પ્રોટોન જે છે હંમેશા રડતા હોય છે. તો ભલે હસે ને ભલે રડે. આપણે આગળ વાત કરીએ કે આ ઇલેક્ટ્રોનને કેવી રીતે બહાર મોકલી શકાય અને કેવી રીતે એને અંદર દાખલ કરી શકાય.
તો કોઈ પણ પરમાણુ છે એને વિદ્યુત ભારિત કરવાની અથવા કોઈ પણ દ્રવ્ય જે છે એને વિદ્યુત ભારિત કરવાની ટોટલ 3 મેથડ છે. પહેલી મેથડ આવશે ઘર્ષણ વડે, ફ્રિક્શન. બીજી મેથડ આવશે કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થના સંપર્ક વડે અને ત્રીજી મેથડ છે વિદ્યુત ભારિત પદાર્થના સંપર્ક વગર. તો 1 by 1 જે છે જોઈએ. પહેલું જોઈએ ઘર્ષણ વડે. તો અહીંયા જે છે એ એક આપણે પ્લાસ્ટિકનો સળિયો લીધેલો છે. આ જે છે એક પ્લાસ્ટિક રોડ છે. હવે આ પ્લાસ્ટિક રોડ જે છે એની સાથે જો આપણે ફર એટલે બિલાડીનું ચામડું, ફરનું કાપડ ઘસવામાં આવે, પ્લાસ્ટિક રોડ સાથે ફર ઘસવામાં આવે તો આ ફરમાંથી ઇલેક્ટ્રોન જે છે એ ટ્રાન્સફર થઈ અને આ સળિયા ઉપર આવે છે. બરાબર છે? એટલે સળિયો જે છે એના ઉપર નેગેટિવ ચાર્જ જમા થશે અને ફર જે છે એ ફર ઉપર જે છે એ પોઝિટિવ ચાર્જ જમા થશે. તો આવી રીતે ઘર્ષણ વડે નેગેટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ જે છે એ જમા કરાવી શકાય. એક બીજું એક્ઝામ્પલ લઈએ. તો અહીંયા જે છે એ ગ્લાસ રોડ છે, એટલે કે કાચનો સળિયો છે. અહીંયા કાચનો સળિયો છે અને એક અહીંયા સિલ્કનું કાપડ છે, સિલ્ક. જો એ બંનેને ઘસવામાં આવે તો ઇલેક્ટ્રોન જે છે એ કાપડ ઉપર જાય છે, અહીંયાથી અહીંયા કાપડ ઉપર જશે. બરાબર છે? એટલે કાપડ જે છે એના ઉપર નેગેટિવ ચાર્જ જમા થશે અને ગ્લાસ રોડ ઉપર પોઝિટિવ ચાર્જ જમા થશે. ઓકે, તો આવી રીતે કોઈ પણ બે વસ્તુ જે છે એને ઘસી અને એકબીજા ઉપર પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ જે છે એ જમા કરાવી શકાય છે. ઓકે, તો પહેલી વસ્તુ થઈ ગઈ ઘર્ષણ વડે વસ્તુઓને વિદ્યુત ભારિત કરવી. સેકન્ડ મેથડ જોઈએ કે વિદ્યુત ભારિત પદાર્થના સંપર્ક વડે. તો અહીંયા જે છે એક વિદ્યુત ભારિત ગોળો છે કે જેના પર +q વિદ્યુત ભાર છે અને આ ગોળો જે છે એના ઉપર બિલકુલ વિદ્યુત ભાર નથી, એટલે કે આ તટસ્થ ગોળો છે. આ બંનેને અવાહક સ્ટેન્ડ ઉપર રાખેલા છે. આ સ્ટેન્ડ જે છે એ અવાહક રાખવા જરૂરી છે. સ્ટેન્ડ કેવા હોવા જોઈએ? અવાહક. તો હવે જ્યારે બંને ગોળાઓને સંપર્કમાં લાવવામાં આવશે તો આ જે +q ચાર્જ છે એ આ બંને ગોળા ઉપર જે છે એ વિતરિત થશે. એનું કારણ એ છે કે વિદ્યુત ભાર જે છે એ હંમેશા હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ ફ્લો થાય, જે તમને આગળના ચેપ્ટરની અંદર ખ્યાલ આવી જશે. પણ અત્યારે જે છે બંને ગોળા ઉપર જે છે વિદ્યુત ભાર વિતરિત થવા લાગશે. હવે જ્યારે તમે બંને ગોળાને અલગ કરી દેશો તો એક ગોળા ઉપર જે છે એ q/2 વિદ્યુત ભાર આવી ગયો હશે અને આ ગોળા ઉપર પણ q/2 વિદ્યુત ભાર આવી ગયો હશે. એટલે આ જે q વિદ્યુત ભાર હતો એ બંને ગોળા ઉપર જે છે એ અડધો અડધો વિતરિત થઈ જાય છે. તો આવી રીતે આપણે વિદ્યુત ભારિત પદાર્થના સંપર્ક વડે બીજા ગોળા ઉપર જે છે એ વિદ્યુત ભાર લાવી શકાય છે. ત્રીજી વસ્તુ વિદ્યુત ભારિત પદાર્થના સંપર્ક વગર. તો આપણી પાસે જે છે એક અહીંયા તટસ્થ ગોળો છે, તટસ્થ, કે જેના પર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નથી. હવે એક આપણે ઋણ વિદ્યુત ભારિત જે છે એ પ્લાસ્ટિકનો સળિયો લઈએ. આના પર નેગેટિવ ચાર્જ છે. આ પ્લાસ્ટિકના સળિયા ઉપર કેવો ચાર્જ છે? નેગેટિવ ચાર્જ છે. હવે આપણો જે ગોળો છે એ ગોળો સુવાહક છે. કેવો છે? સુવાહક, એટલે ધાતુનો ગોળો છે, એવું સમજો ને. કેવો ગોળો છે? ધાતુનો. ધાતુનો ગોળો હોય એટલે એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન અવેલેબલ હશે. તો આ ઇલેક્ટ્રોનના અપાકર્ષણ બળને કારણે બધા ઇલેક્ટ્રોન જે છે એ સામેની બાજુ જતા રહેશે અને નજીકમાં જે છે એ ધન વિદ્યુત ભાર ખુલ્લો થશે. તો આવી રીતે જે છે એ ગોળાની અંદર વિદ્યુત ભારનું વિતરણ થશે. હવે શું કરવાનું છે કે એનો આપણે જમીન સાથે અર્થિંગ કરી દઈએ. તો અહીંયા જે ઇલેક્ટ્રોન જમા થયા હતા એ બધા જ ઇલેક્ટ્રોન જે છે જમીનમાં જતા રહેશે અને અહીંયા માત્ર વધશે પોઝિટિવ ચાર્જ. અહીંયા ખાલી શું વધશે? પોઝિટિવ ચાર્જ. હવે અર્થિંગ પણ દૂર કરી દઈએ તો પોઝિટિવ ચાર્જ એઝ ઇટ ઇઝ રહેશે. સળિયાને દૂર કરી દઈએ તો અહીંયા ગોળા ઉપર જે છે એ તમને કંઈક રિઝલ્ટન્ટ પોઝિટિવ ચાર્જ જે છે એ જમા થતો જોવા મળશે. તો શરૂઆતમાં ગોળો અહીંયા તટસ્થ હતો. વિદ્યુત ભારિત પદાર્થના સંપર્ક વગર, જો અહીંયા કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી, એના વગર આપણે એના બીજા ગોળા ઉપર ધન વિદ્યુત ભાર જે છે વિતરિત કરેલો છે. તો આને કહેવાય વિદ્યુત ભારનું પ્રેરણ. સંપર્ક વગર વિદ્યુત ભાર જે છે એ પ્રસ્થાપિત કરવાની રીતને કહેવામાં આવે છે વિદ્યુત ભારનું પ્રેરણ. તો આ 3 મેથડ છે કે જેની મદદથી આપણે કોઈ પણ દ્રવ્ય જે છે એને વિદ્યુત ભારિત કરી શકાય. ફર્સ્ટ વન ઘર્ષણ વડે, વિદ્યુત ભારિત પદાર્થના સંપર્ક વડે અને સંપર્ક વગર, એટલે કે વિદ્યુત ભારના પ્રેરણ વડે.
હવે લાસ્ટમાં જોઈએ વિદ્યુતભારના બે વિશિષ્ટ ગુણધર્મો. એની અંદર પહેલો ગુણધર્મ આવશે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ આપણને શું કહે છે કે વિદ્યુતભાર જે છે કોઈ પણ દ્રવ્ય હોય કે કોઈ પણ પાર્ટિકલ હોય એના પરનો વિદ્યુતભાર જે છે એ હંમેશા E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે કે Q ઇઝ ઇક્વલ ટુ NE. Q ઇઝ ઇક્વલ ટુ NE. n નો મતલબ શું થાય? n એટલે ધન અથવા ઋણ પૂર્ણાંક સંખ્યા. ધન અથવા ઋણ પૂર્ણાંક સંખ્યા. ધન અથવા ઋણ પૂર્ણાંક સંખ્યા. અને E નો મતલબ શું થાય? E એટલે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, and that's 1.6 cross 10 raised to minus 19 કુલમ. 1.6 cross 10 raised to minus 19 કુલમ. એટલે કોઈ પણ તમે દ્રવ્ય લઈ લો એના ઉપરનો વિદ્યુતભાર જે છે એ હંમેશા E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એને કહેવાય વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. એનો મતલબ એવો થયો કે કણ પરનો અથવા દ્રવ્ય પરનો વિદ્યુતભાર E ના પદમાં જ વધારી શકાય અને E ના પદમાં જ ઘટાડી શકાય. ઓકે, તો આ પહેલો ગુણધર્મ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. બીજો ગુણધર્મ છે વિદ્યુતભારનું સંરક્ષણ. વિદ્યુતભાર જે છે એ સંરક્ષિત છે. સંરક્ષિત છે એનો મતલબ શું થાય કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું કોઈ તંત્ર હોય તો એના ઉપરનો કુલ વિદ્યુતભાર હંમેશા અચળ રહે છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. એક્ઝામ્પલ વડે સમજીએ. એક્ઝામ્પલ તરીકે આપણી પાસે એક જે છે એ ગ્લાસ રોડ છે, એક આપણી પાસે જે છે એ આવો કાચનો સળિયો છે. ઓકે, અને એક બીજું જે છે એ આપણી પાસે એક સિલ્કનું કાપડ છે. સિલ્કનું કાપડ છે, સિલ્ક. અને અહીંયા જે છે એ કાચનો સળિયો છે, કાચ. તો અત્યારે જો બંને પર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી, એટલે બંને જે છે તટસ્થ છે. આને જે છે એ આપણે એક તંત્ર તરીકે લઈએ. આ આખું એક તંત્ર છે. આ જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું એક તંત્ર છે. તો અત્યારે બંને ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી, એટલે ટોટલ વિદ્યુતભાર જે છે એ થશે 0. ઓકે, હવે એકબીજા સાથે ઘસવામાં આવે તો સિલ્કના કાપડ ઉપરથી ધારો કે 3 ઇલેક્ટ્રોન જે છે, 3 ઇલેક્ટ્રોન એ ગ્લાસ રોડ ઉપર આવે છે. તો ગ્લાસનો રોડ જે છે એના પર +3e જેટલો પોઝિટિવ ચાર્જ આવશે. સોરી, 3 ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. સોરી 1 મિનિટ, આપણે કાઢી નાખીએ. પોઝિટિવની પણ ઊંધું કરી દીધું, ઇલેક્ટ્રોનને પેલી સાઈડ મોકલવાના છે. આટલો પાર્ટ આપણે કાઢી નાખીએ. ઓકે, 1 મિનિટ. ચાલો ફરીથી ડ્રોઈંગ કરી દઈએ કે ધારો કે એક આપણી પાસે જે છે કાચનો સળિયો છે. અહીંયા એક કાચનો સળિયો છે. હવે આ કાચનો સળિયો છે અને એક જે છે આપણી પાસે અહીંયા સિલ્કનું કાપડ છે. ઓકે, હવે શું થાય છે કે 3 ઇલેક્ટ્રોન જે છે એ આ સિલ્કના કાપડ ઉપર જાય છે. કેટલા ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોન જે છે એ કાપડ ઉપર જાય છે. તો હવે શું થશે કે આ સળિયા ઉપર જે છે એ 3e જેટલો પોઝિટિવ ચાર્જ આવશે અને આ કાપડ જે છે એના ઉપર 3e જેટલો નેગેટિવ ચાર્જ આવશે. તો જો ટોટલ ચાર્જ જોવામાં આવે, ટોટલ ચાર્જ, તો +3e -3e ઇઝ ઇક્વલ ટુ 0 થશે. જે પહેલાં પણ 0 હતું, અત્યારે પણ 0 છે. તો આમ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું કોઈ પણ તંત્ર હોય તો એના ઉપરનો કુલ વિદ્યુતભાર જે છે એ હંમેશા અચળ રહે છે. એને કહેવાય વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. તો આમ વિદ્યુતભારના બે વિશિષ્ટ ગુણધર્મો, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અને વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. ઓકે, તો અહીંયા આપણે થિયરિકલ ટોપિક જે છે કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ આ ટોપિક રિલેટેડ. તો પહેલો એક્ઝામ્પલ છે એને શું આપેલું છે કે એક પોલિથીનના ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે છે. તો પહેલા એક આપણે પોલિથીનનો ટુકડો લેવો પડશે. ચાલો ભાઈ, આપણી પાસે એક પોલિથીનનો ટુકડો આવી ગયો અને ઊન લેવી પડશે. અહીંયા લઈ લઈએ આપણે આ ઊન. ઓકે, હવે શું થઈ રહ્યું છે? આ પોલિથીન
ઓકે, ચાલો હવે શું થાય છે, ત્યારે પોલિથીનના ટુકડા ઉપર -2 × 10⁻⁷ જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. એટલે પોલિથીનના ટુકડા ઉપર નેગેટિવ ચાર્જ આવે છે. હવે પોલિથીનના ટુકડા ઉપર નેગેટિવ ચાર્જ આવતો હોય, અહીંયા જો નેગેટિવ ચાર્જ જમા થતો હોય તો એનો મતલબ શું થયો કે ઊનના ટુકડા ઉપરથી અહીંયા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ રહ્યા છે. ટુકડા ઉપર શું આવી રહ્યું છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. તો પોલિથીનના દળના મૂલ્યમાં શું ફેરફાર થશે, તો ઇલેક્ટ્રોન અહીંયા જમા થશે તો એટલું દળ જે છે એ વધશે. તો કેટલા ઇલેક્ટ્રોન જમા થશે એ આપણે મેળવવું પડશે કે જો આટલો વિદ્યુતભાર જમા થતો હોય તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન જમા થશે. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન જે છે એ આપણે પહેલા કેલ્ક્યુલેટ કરીએ. તો Q = Ne સમીકરણનો ઉપયોગ કરીએ. Q = Ne જમા થતો વિદ્યુતભાર છે 2 × 10⁻⁷ કુલમ. 2 × 10⁻⁷ કુલમ. નંબર ઓફ ઇલેક્ટ્રોન મેળવવાના છે, એની વેલ્યુ થશે 1.6 × 10⁻⁹ કુલમ. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન જો તમે અહીંયા મેળવશો તો નંબર ઓફ ઇલેક્ટ્રોન આવશે 1.25 × 10⁻12 ઇલેક્ટ્રોન. 10⁻12 ઇલેક્ટ્રોન આટલા ઇલેક્ટ્રોન જે છે એ પોલિથીન ઉપર જમા થશે. હવે આપણે દળના મૂલ્યમાં શું ફેરફાર થશે એ મેળવવું છે. એટલે આપણે ટોટલ દળ કાઉન્ટ કરવું પડશે. તો એક ઇલેક્ટ્રોનનું દળ જે છે એ થાય 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો કેટલા ઇલેક્ટ્રોન જમા થાય છે, 1.25 × 10⁻12. તો આટલા ઇલેક્ટ્રોનનું દળ કેટલું, તો અહીંયા કેલ્ક્યુલેટ કરીએ તો દળમાં થતો વધારો m = આ બંનેનો ગુણાકાર કરવો પડશે. 9.1 × 1.25 × 10⁻12 × 10⁻31. ઓકે, ગુણાકાર કરશો તો આન્સર આવશે 11.37 × 10⁻19 કિલોગ્રામ. ઓકે, આટલું દળ જે છે એ પોલિથીનના ટુકડા ઉપર જમા થશે. તો આ મુજબના એક્ઝામ્પલ જે છે એ એક્ઝામની અંદર આવી શકે. હજી એક એક્ઝામ્પલ જે છે એ જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ, એમાં શું કીધું છે કે હિલિયમ પરમાણુના ન્યુક્લિયસમાંથી 10⁻12 આલ્ફા કણો એક વિદ્યુતભાર રહિત ગોળા પર દર સેકન્ડે પડે છે. દર સેકન્ડે કેટલા આલ્ફા કણો, 10⁻12 જેટલા આલ્ફા કણો દર સેકન્ડે વિદ્યુતભારિત ગોળા પર આવે છે. તો આ ગોળા ઉપર 2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર જમા થવા માટે લાગતો સમય કેટલો. તો આપણે એક વિદ્યુતભારિત ગોળો લઈએ. એક્ઝામ્પલ તરીકે આપણી પાસે અહીંયા એક વિદ્યુતભાર રહિત ગોળો છે. આના ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી. દર સેકન્ડે એના ઉપર આલ્ફા કણો જમા થાય છે. તો પહેલા તો આપણે આલ્ફા કણનો વિદ્યુતભાર ખબર હોવી જોઈએ. આલ્ફા પાર્ટિકલ જે છે એ આલ્ફા કણ ઉપર +2e જેટલો વિદ્યુતભાર હોય છે. કેટલો વિદ્યુતભાર હોય છે, +2e. તો અહીંયા જે છે ધન વિદ્યુતભાર જમા થશે. દર સેકન્ડે કેટલા કણ આવે છે, 10⁻12. તો દર સેકન્ડે જમા થતો વિદ્યુતભાર કેટલો થશે, તો પહેલા એ લખીએ. દર સેકન્ડે જમા થતો વિદ્યુતભાર, દર સેકન્ડે જમા વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ 10⁻12 ઇન્ટુ 2e. એક સેકન્ડમાં આટલો વિદ્યુતભાર જમા થશે. આપણે 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર જમા થવા માટે લાગતો સમય મેળવવો છે. તો ત્રિરાશિ મૂકી શકાય. ત્રિરાશિ મૂકીએ તો એક સેકન્ડમાં 2e ક્રોસ 10⁻12 આટલા કુલમ વિદ્યુતભાર જમા થવા માટે લાગતો સમય જે છે એ છે 1 સેકન્ડ. એ સમય કેટલો છે, 1 સેકન્ડ. ઓકે, તો કેટલો વિદ્યુતભાર જમા કરવાનો છે, 2 માઇક્રોકુલમ એટલે 2 ક્રોસ 10⁻⁻6 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે લાગતો સમય કેટલો. તો આ બંનેનો ગુણાકારના છેદમાં આ. તો જો તમે અહીંયા સાદું રૂપ આપી દેશો તો તમને આન્સર જે છે એ મળશે 6.25 સેકન્ડ. આટલો વિદ્યુતભાર જમા થવા માટે 6.25 સેકન્ડ જેટલો સમય લાગે છે.
તો આવી રીતના એક્ઝામ્પલ જે છે એ ક્વોન્ટમીકરણ ઉપરથી પૂછાઈ શકે કે કોઈ ઉપર વિદ્યુતભાર કેટલા સમયમાં જમા થશે, કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા છે, વગેરે વગેરે. ઓકે, થેન્ક યુ વેરી મચ.